જય જિનેન્દ્ર. પહેલું જ્ઞાન દયા પશ્ચાત. માની સૌ સંયમી રહે. અજ્ઞાની જાણશે ક્યાંથી હિતાહિત વિવેકને. શાસ્ત્રમાં આ એક કડી આવે છે. એ શું કહે છે? ઘણી જગ્યાએ આપણા આગમોમાં કીધું છે, ભગવાનનું પહેલી દેશના કે જ્યારે બી એ સમજાવે કે જૈન ધર્મ દયા બેઝડ ધર્મ છે. બીજા જીવોને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પહોંચવાડી, હિંસા ન કરવી, દરેકને જીવવાનો રાઇટ્સ છે. એના ઉપર આખો ધર્મ બેઝડ છે. પણ એવી દયા એના પહેલાં પણ ભગવાને એવું કીધું છે કે જ્ઞાન લો, દયા પછી પાળજો. વાય વુડ હી સે દેટ? ઇટ્સ અ સિમ્પલ રીઝન કે જ્યાં સુધી આપણામાં નોલેજ નહીં હોય ત્યાં સુધી વી ડોન્ટ નો કે વોટ ઇઝ દયા અને વોટ ઇઝ નોટ. જેમાં આપણને એમ માનતા હોઈએ કે આ તો હું દયા પાળું છું, હું દયા રાખું છું, પણ એ સાચી છે કે ખોટી ઓનલી નોલેજ વિલ ટેલ યુ. દેટ્સ વાય અહીંયા કહ્યું છે પહેલું જ્ઞાન દયા પશ્ચાત. માની સૌ સંયમી રહે. એટલે whoever believes this, એ શું કરે છે? જ્ઞાન લે છે, દયા પાળવા માટે એ પોતે સંયમ રાખે છે. એટલે માની સૌ સંયમી રહે. વોટ ઇઝ સંયમ? મીન્સ વિધિન સર્ટન લિમિટ્સ, ડિસિપ્લિન, ચારિત્રમાં રહેવું કે જ્યાં દયા પાળાઈ શકાય. ઇટ્સ ધ ઓનલી વે દયા પાળવા માટે એ સંયમ રાખવું, ચારિત્રને પાળવું. 9 તત્વમાં એક ફંડામેન્ટલ તત્વ એવું છે જેને સંવર કહેવાય છે. દેટ સંવર ઇઝ અ પ્રોસેસ જેમાં આવતા કર્મને અટકાવાય છે. ચારિત્ર ઇઝ પાર્ટ ઓફ સંયમ, સંવર. વ્રતો ઇઝ પાર્ટ ઓફ સંવર. ઇટ્સ ધ ઓનલી વે જેમાં તમે આવતા કર્મને અટકાવી શકો છો. એટલે જ અહીંયા કહે છે દયા પાળવા પહેલાં નોલેજ લો અને પછી જ તમે સંયમ પાળી શકશો. કારણ કે વિથ ધ નોલેજ યુ વિલ અન્ડરસ્ટેન્ડ કે વિધાઉટ સંયમ, વિધાઉટ વ્રતો દેર ઇઝ નો વે તમે દયા પાળી શકશો. અને એની નીચેની કડી કહે છે, લાઈન કહે છે કે અજ્ઞાની જાણશે ક્યાંથી? જેને નોલેજ જ નથી, હાઉ વુડ હી નો? એને ખબર જ કેવી રીતે પડશે? હિતાહિત વિવેકને મીન્સ સાચું શું છે ને ખોટું કયું છે, પોતાના માટે સારું શું છે, એ રિસ્પેક્ટફુલ જાણશે કેવી રીતે? એ પાળી જ નહીં શકે, કારણ કે હી ડઝ નોટ હેવ નોલેજ. એટલે જ અહીંયા કહે છે કે પહેલું જ્ઞાન લો અને દયા પછી પાળજો. અને દયા પાળવા માટે તમારે સંયમ પાળવું પડશે, વ્રતો લેવા પડશે. અને પછી એક લાઈન આવે છે એના જ પછી, એમાં કહે છે કે કયા વ્રતો, કયા પ્રકારનું સંવર પાળવું પડશે. તો એમાં કહે છે હિંસા, અસત્ય ને ચોરી, અબ્રહ્મચર્ય સેવન, ભોગ લિપ્સા તથા લોભ, સંયમી તે સદા તજે. તો શું કહે છે? 5 જે વ્રતો પાળવાના છે એના નામો અહીંયા કહે છે. હિંસાને અટકાવવા માટે, અસત્ય બોલવાને અટકાવવા માટે,
ચોરી ન કરવી એનું વ્રત, અબ્રહ્મચર્ય એટલે કે વિધિન પોતાના આત્મામાં રહેવું અને અબ્રહ્મચર્યન સેવન ન કરવું, ભોગલિપ્સા તથા લોભ એટલે ખૂબ જ લોભ કરીને પરિગ્રહ કરવો. આ 5ના મેન વ્રતો લેવાના અને એ સંયમી તે સદા તજે. એટલે આ 5 પ્રકારના પાપો, આ 5 પ્રકારને તમારે છોડવા પડે તો જ તમે વ્રતધારી કહેવાઓ, તો જ તમે શ્રાવક કહેવાઓ. હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ, આ 5ના. તો આ જ કડીમાં અગેન વ્રતોનું ઇમ્પોર્ટન્સ આપે છે, નોલેજનું ઇમ્પોર્ટન્સ આપે છે, અને હિંસા ન થાય, દયા પડાય એનું ઇમ્પોર્ટન્સ આપે છે. આ જ રીતે એ સમજવાનું છે કે વ્રતો એ પાળવાના છે, બટ ઇમ્પોર્ટન્ટ એ છે કે ઘણા જણના મનમાં છે, મગજમાં હોય કે વ્રત એટલે એક જાતનું કન્ફાઇનમેન્ટ છે, એક બંધન છે, જે આપણી રેગ્યુલર લાઈફ બદલી કાઢે છે. એ એક ખોટું અન્ડરસ્ટેન્ડિંગ છે, એક ખોટું ડાઉટ છે. દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન વ્રત પાળવું અને તપ કરવું. વ્રત એક જુદા પ્રકારનું છે અને તપ એ જુદો પ્રકાર છે. વ્રત એટલે સંવર અને તપ એટલે નિર્જરા. બંનેના રીઝન જુદા છે. એક નવા કર્મને આવતા રોકે છે અને બીજો એ જૂના કર્મને આત્માથી દૂર કરે છે. તો વાત એ છે કે વ્રતો એ તમારી રેગ્યુલર લાઈફ નથી બદલતું, તપથી તમારું રેગ્યુલર લાઈફ બદલાય છે. ફોર એક્ઝામ્પલ, ઉપવાસ કરો તો એ દિવસની રેગ્યુલર લાઈફ તમારી બદલાઈ ગઈ. જે આખા દિવસની તમારું કાર્ય હતું, ખાવાનું, પીવાનું, કોફી પીઓ, ચા પીઓ, પછી એનર્જી તમને ઓછી થાય, એ બધું જ થઈ શકે છે. એટલે તમારા એ દિવસની રેગ્યુલર લાઈફ બદલાઈ ગઈ. અને એ જ જે સંસારમાં જઈને જે રેગ્યુલર બધું કરીએ છીએ એને તપે અટકાવ્યું, એટલે જ એમાં જૂના કર્મ કપાય છે. આ જ રીતે આંબિલ કર્યું, આ જ રીતે એકાસનું કર્યું, આ જ રીતે મન વચન કાયાને રોકી કાઢ્યું કંઈ પણ સંસારના કામ કરવામાં, ધ્યાન કર્યું, કૌશગમાં બેસી ગયા. તો આ બધું જ એ તપના પ્રકાર છે કે જેનાથી તમારી રેગ્યુલર ડે ટુ ડે લાઈફમાં ફરક આવે છે. પણ વ્રતોમાં એમ નથી. વ્રતોમાં તો ખાલી 2 ચીજનું ધ્યાન રાખવાનું છે. એક, આપણાથી બીજા જીવોને શાંતિ મળે, આપણાથી બીજા જીવોની હિંસા ન થાય, હેરાન ન થાય. એ યુ કન્ટિન્યુ યોર ડેઇલી લાઈફ, બટ જસ્ટ બી મોર કેરફુલ કે બીજા જીવોને હું હેરાન ન કરું. તમારે કંઈ લેવું હોય, મૂકવું હોય, ફોર સ્મોલ એક્ઝામ્પલ, તો લો ને મૂકો, પણ જોઈને લો ને મૂકો. ઘર સાફ કરવું હોય તો સાફ કરો, પણ મેક શ્યોર કે જો જીવો દેખાય તો એને ઉચકીને કે એને પેલા કાગળમાં લઈને બહાર મૂકી આવું કે નાખી દો બહાર. એ રીતે કરો. ઘર સાફ કરવાનું અટકાવવાનું નથી, પણ આવી રીતે ધ્યાન રાખવાનું કામ વ્રતનું છે. એટલે એનાથી તમારી રેગ્યુલર લાઈફ નથી બદલાતી. ખાલી અવેરનેસ હોય તો જીવ હિંસાથી બચી જવાય છે વિથ કન્ટિન્યુઇંગ અવર રેગ્યુલર લાઈફ. એટલે વ્રતમાં એક આ છે કે સંભાળીને કરવાનું, અને બીજું છે કે જે વસ્તુ આપણને જરૂર નથી એ વસ્તુ પહેલેથી છોડી દેવી. ફોર એક્ઝામ્પલ, મારે આટલો બધો પરિગ્રહનો જરૂર જ નથી, સો લેટ મી નોટ કીપ ઓપન. કારણ કે ધર્મની એક થિયરી છે કર્મની, જે ભગવાને એમના જ્ઞાનમાં જોઈ છે કે 14 રાજ લોકમાં જેટલા બી કર્મના પૂતગલો હવામાં છે,
અને બિકોઝ વી આર પાર્ટ ઓફ ધેટ 14 રાજ લોક, કશે ને કશે આપણને કોન્સ્ટન્ટલી ચોંટ્યા જ કરે છે. એમાં કોઈ તમે એક્શન ન કરો તો એ ચોંટે છે. ઓનલી વે ટુ સ્ટોપ ધેટ ઇઝ તમે પોતે જાણી જોઈને મનથી, વચનથી ને કાયાથી નક્કી કરો અને વ્રત લો કે હું આટલાથી વધારે હું કંઈ રાખીશ નહીં ને મારું કંઈ છે નહીં. તો એ જે તમે કર્યું, ડેલિબરેટલી તમે નક્કી કર્યું, તો એ બધી ચીજમાંથી તમને છુટકારો મળી શકે છે. બાકી એ તમે એમાંથી છૂટી નથી શકતા. તો વ્રતો તમને 14 રાજલોકના કર્મના પૂતગલોથી બચાવે છે. એટલે જે ચીજ તમે કરવાના જ નથી એને જ પહેલેથી છોડી દેવું. હું 1000 સાડી રાખવાની જ નથી, 1000 સૂટ રાખવાનો જ નથી, તો મારે 100 જ જોઈએ છે, તો 100થી હું આગળ નહીં રાખું, તો બાકીના 900થી બચી ગયા. આ વ્રતનું કામ છે. તમારી રેગ્યુલર લાઈફમાં 100ની જરૂર છે એ નથી છોડતા, પણ એક્સ્ટ્રા છોટે છે. અને પછી જેમ જેમ તમને ગ્રીપ થાય કે વરસ પછી કે મેં 50થી વધારે નથી પહેરી, તો બીજા 40 છોડો, ચલો 10 વધારે રાખો હજી, પછી આગલા વર્ષે એમ કરતાં કરતાં વ્રત ગીવ્સ યુ પ્રેક્ટિસ કે હું કેવી રીતે ધ્યાનથી ઓછું કરું. બાકી અત્યારના તમે વ્રતનું ધ્યાન જ ન હોય તો આપણને ખ્યાલ જ નથી હું કેટલી પહેરું છું, કેટલું નથી પહેરતા, કેટલા સૂટ, કેટલા પેન્ટ પહેરું છું, એટલે હોય એટલે પડ્યું છે કરીને આપણે ચાલે છે. પણ જો વ્રતનું ધ્યાન મગજમાં હશે એલર્ટ, તો તમને ખ્યાલ થશે કે હું આખા વર્ષમાં મેં આ 50થી વધારે કે 40થી વધારે વાપરી જ નથી, તો હું વાય શુડ આઈ પનિશ માય આત્મા? હું મારા આત્માને દંડ કેમ આપું બધું જ ઓપન રાખીને? આ વ્રતનું કામ છે. એટલે વ્રત ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ અને એના જ ઉપરનું આપણું આ લેક્ચર ચાલી રહ્યું છે. તો આપણે અત્યાર સુધી 3 વ્રતને જોયા: પ્રાણાતિપાત, મૃષાવાત અને અદત્તા દાન. કોઈને હિંસા નહીં કરવી, જૂઠ નહીં બોલવું અને ચોરી નહીં કરવી. એ 3 વ્રત જોયા શ્રાવકના, અણુવ્રત. હવે આપણે 4થું વ્રત ચાલુ કરીએ. તો 4થા વ્રતનું નામ છે થુલાઓ મેવણાઓ વીરમણન વ્રત. થુલાઓ સેમ શબ્દ મીન્સ મોટા, બિગ. મેહુણાઓ એટલે મૈથુન. વીરમણમ એટલે અટકવું. એ આપણને ખબર છે. થુલાઓ અને વીરમણમ બધા જ વ્રતોમાં આવ્યું પહેલાં બી. તો થુલાઓ એટલે મોટા મૈથુનથી અટકવું, એનું વ્રત. મેહુણાઓ એ પ્રાકૃત શબ્દ છે, મૈથુન એ ગુજરાતી. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ મૈથુન? સિમ્પલ મિનિંગ ઓફ મૈથુન ઇઝ 2 માણસોનું મિલન. લેડી અને મેનનું મિલન એટલે મૈથુન. તો આમાં મોટા મૈથુનથી એટલે મોટા ભોગથી અટકવાનું વ્રત છે. એટલે પોતાની સ્ત્રી કે પોતાના પતિમાં સંતોષ રાખો. એનાથી વધારે આગળ સામે જોવું નહીં, વિચારવું નહીં, ભાવ નહીં કરવા. એટલે બાકીની બધી સ્ત્રીઓ કે પુરુષો જોડે મિલન સેવવાના પચકાણ એ નહીં કરવાનું. આમાં ઘણા જણ લાઈફ માટેના બ્રહ્મચર્યના પચકાણ લેતા હોય. એ લોકો તો દેવતા, મનુષ્ય અને તિર્યંશ દરેકથી હું હવે મૈથુન કરીશ નહીં એના પચકાણ લઈ લે છે. એટલે લાઈફ ટાઈમ સુધી હવે મારે કોઈ જ મેહુણામાં એટલે મૈથુન મિલનના પચકાણ. અને જે લોકો લાઈફ ટાઈમ સુધી નથી લેતા એ લોકો મનુષ્ય અને તિર્યંશના પતે એ છૂટ રાખે છે. દેવતાના તો લાઈફ ટાઈમ લઈ શકે છે, પણ મનુષ્ય અને તિર્યંશમાં છૂટ રાખે છે. એનું કારણ છે મનુષ્ય અને તિર્યંશમાં એ ખાલી કયા પચકાણ લઈ શકે છે? તો એક વિહમ,
એક વિહેણમ એટલે હું કરીશ નહીં. શેનાથી? કાયાથી. બાકીની છૂટ છે આ વ્રતમાં. છૂટ રાખવી પડે છે. રાધર છૂટ નથી પણ રાખવી પડે છે. એનું કારણ કેમ? આગલા 3 વ્રતમાં શું હતું? તો એમાં હતું કરીશ નહીં ને કરાવીશ નહીં. મન વચન કાયાથી. અહીંયા ખાલી કરીશ નહીં અને ખાલી કાયાથી. અહીંયા કેમ કરાવીશ નહીં નથી આવતું? એનું રીઝન છે. એનું રીઝન છે કે આપણા છોકરાઓના લગ્ન આપણે કરાવીએ છીએ, આપણા ફેમિલી મેમ્બરના, તો એ લોકોને તમે મૈથુન તરફ લઈ જાઓ છો, સ્ત્રીને પુરુષને ભેગા કરો છો, કપલ બનાવો છો, તો એ લોકો મૈથુન તરફ જાય છે. તો એ આપણે ભલે ન કર્યું પણ આપણે કરાવડાવ્યું ને, લગ્ન કરાવીને. એટલા માટે આ વ્રતમાં કરાવીશ નહીં એ નથી રહી શકતું. એની છૂટ રાખવી પડે છે. પોતાના ઉપર પોતે બરાબર ટાઈટ રહી શકે, પોતાના ઉપરનું વ્રત એ લઈ શકે, પણ પોતાના છોકરાઓની જે ડ્યુટી છે લગ્ન કરાવી, કપલ બનાવીને એ લોકોને આગળ એ લોકોનું ફેમિલી વધારવાની, એ એક જાતનું આપણે કરાવ્યું કહેવાય. એટલા માટે અહીંયા એક વિહેણમ જ છે. ખાલી કરીશ નહીં જ છે, કરાવીશ નહીં એ નથી આવતું. એટલે આ રીતે. અને તિર્યન સંબંધી કેમ એ છે? તમે સમજો તો જે લોકોને એનિમલ્સ હોય છે, જૂના જમાનામાં કેટલાય મોટા મોટા શેઠોને આખા ગાય ગોકુળ એટલે કે ગાયોને આ તે હોય છે, તો એ લોકોને એ લોકોને આગળ છોકરાઓને બધું કરાવવા માટે જે ગાયને અને એને સાથે રાખવા પડે છે, તો એ કરાવ્યું કહેવાય. તો એટલા જ માટે કોઈ હિસાબે બી આપણે કરાવીશ એ અટકાવી નથી શકતા. ખાલી હું નહીં કરું એ અટકાવી શકીએ છીએ. એટલે આમાં એક વિહમ એક વિહેણમ જ આવે છે. આ એક બહુ જ ડિફિકલ્ટ વ્રત છે. ક્રોધ, માન, માયા, દ્વેષ, પરિગ્રહ, ખાવા પીવા, કંઈ પણ ખરીદવું હોય, બાઇંગ કરવું હોય, બધુંને ધીમે 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 પ્રેક્ટિસ કરી અને અટકાવી શકીએ છીએ. પણ મૈથુન મીન્સ ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ એટ્રેક્શન ફ્રોમ ધ ઓપોઝિટ પર્સન. સ્ત્રી કે પુરુષની જોડે એ એટ્રેક્શન એવું છે ચીજ કે ઓટોમેટિકલી બની જાય છે. ગમે તેટલું તમે કંટ્રોલ રાખો પણ ઓટોમેટિકલી બની જાય છે. સ્ત્રીને જોઈને વાતોચીતો કરીએ, જોક્સ કરીએ, ફ્રેન્ડલી રહીએ. કોઈ દુઃખી હોય કે પોતે દુઃખી હોય, પોતાની વાઈફ કે હસબન્ડ જોડે બનતું ન હોય અને બીજું કોઈ મળે ને આપણે એને સપોર્ટ કરીએ કે આ તો એ આપણને સપોર્ટ કરે, ધીમે ધીમે આપણને એની જોડે કનેક્શન વધતું જાય. આપણે મેસેજો કરતા થઈ જઈએ, ધીમે ધીમે મળતા થઈ જઈએ અને ક્યારે સંબંધો બંધાઈ જાય છે, એફેર થઈ જાય છે એ ખબર નથી પડતી. રાતની પાર્ટી, ડ્રેસો ગમે તે પહેરવાના, બહાર જાઓ એટલે આ બધી ચીજ, ડ્રિંક્સ પીઓ, બધી ચીજ ટુવર્ડ્સ એ શું થાય છે? તો એ છેલ્લે ઇટ એન્ડ્સ અપ વિથ અ કનેક્શન બિટવીન અ મેન એન્ડ અ વુમન. સ્ત્રી અને પુરુષ કાં તો એફેર થઈ જાય, કાં તો કોઈ ગમતું, એટલે એ બધું જ થઈ શકે છે. એટલે આ વ્રત અટકાવવું જરૂરી, બહુ જ ડિફિકલ્ટ છે. આ ખૂબ જ ઓછા માણસો અટકાવી શકે છે. આગમમાં આવે છે, એક કડીમાં કહે છે કે 100 વર્ષની એક બુઢી સ્ત્રી હોય, જે એના વાળ ઉતરી ગયા હોય, એ આંખ એની ખૂબ જ ખરાબ દેખાતી સ્ત્રી હોય, એની આંખ પણ ફૂટી ગઈ હોય, કંઈ પણ એટલું ખરાબ એનું સ્ટ્રક્ચર હોય, તો બી ત્યાં રાતના પુરુષે રોકાવું ન જોઈએ. આટલું સ્ટ્રિક્ટલી આ વ્રત માટે કીધું છે. કારણ કે પુરુષ ક્યારે લપસી જાય છે
એ ખબર નથી, એટલે એવી સિચ્યુએશનમાં જ ન આવવું જોઈએ. અહીંયા એક સૌથી મૈથુન એટલે કે બ્રહ્મચર્ય ઉપરનો એક દાખલો છે. આપણે એને સમજીએ, એને જાણીએ. બહુ ફાઇન આપણા આગમમાં, શાસ્ત્રમાં આવેલો દાખલો છે. એમનું નામ છે સ્થૂળીભદ્ર. તો સ્થૂળીભદ્રની વાત એમ છે કે પાટલીપુત્ર એટલે બિહારનું જે કેપિટલ, એ વખતે જૂના જમાનામાં પાટલીપુત્ર કહેવાતું હતું. તો ત્યાં એક મંત્રી મીન્સ મિનિસ્ટર હતા રાજાના. એ રાજાના મિનિસ્ટરને 2 છોકરાઓ હતા. મોટા છોકરાનું નામ સ્થૂળીભદ્ર. એ સ્થૂળીભદ્ર મિનિસ્ટરનો છોકરો ચિક્કાર પૈસા હતા એટલે આડી લાઈનમાં જતા રહ્યા, અને એક ડાન્સર કે વેશ્યાને ત્યાં એની જોડે લવ થઈ ગયો. એનું નામ હતું રૂપકોશા, અને એના જ ઘરે રહેવા માંડ્યા પોતાનું ઘર છોડીને, અને ત્યાં ચિક્કાર પૈસા આપે ને ત્યાં જ રહે. એક ડાન્સરમાં એ ફસાઈ ગયેલા. આમ 12 વર્ષ થઈ ગયા ને ત્યાં જ રહ્યા. એ મંત્રી હતા, એ રાજાને ખૂબ જ ગમતા હતા. હી વોઝ હિઝ ફેવરેટ, જે સ્થૂળીભદ્રના ફાધર. એક દિવસ કોઈએ રાજાને એવી વાત કરી કે આ મંત્રી છે, હી ઇઝ પ્રિપેરિંગ કે તમારું રાજ લઈને પોતે જ કિંગ બની જાય. રાજાને એકદમ ડાઉટ ગયો, એટલે ગુસ્સો આવ્યો કે કદાચ આવું થઈ શકે તો એના કરતાં હું એને મારી જ નાખું. એ મિનિસ્ટરને ખબર પડી, મંત્રીને ખબર પડી. હવે મંત્રીને એ જમાનામાં તો શું હોય કે એકલા મંત્રીને કે એકલા માણસને નહીં, એના આખા ફેમિલીને મારી નાખે. એટલે આગળ જોઈએ જ નહીં ખટપટ. સો દેટ મિનિસ્ટર, મંત્રીને ખૂબ જ ડર લાગ્યો કે મારા ફેમિલીને પણ મારી નાખશે રાજા. તો એણે નક્કી કર્યું, હાઉ ડુ આઈ સેવ માય ફેમિલી. તો એમને એમના બીજા દીકરા, જે 2nd નંબરના દીકરાને કીધું કે કાલે આપણે રાજસભામાં જઈએ ઇન ફ્રન્ટ ઓફ કિંગ. રાજાની સામે હું જ્યારે નમન કરું રાજાને, રોજ જે આપણે એક સિસ્ટમ હોય રાજાને નમન કરું, ત્યારે તું તલવારથી મારું માથુંને કાપી નાખજે. કારણ કે એના વગર રાજાને પ્રૂવ નહીં કરી શકે કે માય ફેમિલી ઇઝ એક્સ્ટ્રીમલી ઓનેસ્ટ વિથ હિમ. મારું તો હવે કંઈ પોસિબલ નથી કે હું સમજાવું. તો એ રીતે એમને વિચાર કર્યું. એમના સનને કીધું, સન ના પાડે પણ કીધું કે ધીસ ઇઝ ધ ઓનલી વે. અને રાજાની સામે બીજે દિવસે ગયા, અને જેવા નમન કર્યું એવા એમના બીજા દીકરાએ તલવારથી માથું કાપી નાખ્યું. રાજાએ જોઈને એકદમ જ શોકમાં આવી ગયા. પશ્ચાતાપ થઈ ગયો એકદમ જ વિચાર કરતા કરતા કે આ મેં શું કર્યું. આઈ ડાઉટેડ રોંગલી એન્ડ ધીસ ઇઝ ધ પ્રાઇસ માય ફેવરિટ મંત્રી એ ભરવો પડ્યો પોતાનું જાન આપીને. ખૂબ જ દુઃખી થયા. એ કારણે એમને પછી એમના જે દીકરો હતો જેને તલવારથી માથું કાપી 2nd નંબરના, એને કીધું કે હવે યુ બીકમ ધ મંત્રી, તમે હવે મંત્રી પદ લઈ લો. તો એમને કીધું કે ના, જ્યાં સુધી મારા મોટા ભાઈ છે ત્યાં સુધી હું મારા ફાધરની જગ્યા ન લઈ શકું. તમે મારા મોટા ભાઈ સ્થૂળીભદ્રને બોલાવો અને એમને આ મંત્રી પદ એને આપો. રાજાએ સ્થૂળીભદ્રને બોલાવ્યો કોસાને ત્યાંથી. સ્થૂળીભદ્રએ આખી વાત જાણી કે કેવી રીતે એક દિવસ સૌથી ફેવરિટ વ્યક્તિ એમના ફાધર રાજાના, બીજે જ દિવસે એની સામે જ એમનું ડોકું એમનો જ દીકરો કાપે છે. આ કયા પ્રકારનો કર્મનો ઉદય છે. છોકરાને
ઈચ્છા નથી તોય કાપે છે. કાર્ય કર્યું એનું કારણ રાજાની ડાઉટ. તો આ સંસાર જ આખું આમ છે કે હું જો એમાં રહીશ તો એવા કેટલાય કારણો આવશે, સંસાર માટેના કેટલાય ખોટા કારણો આવશે, કેટલાય નિમિત્તો આવશે કે જેનાથી મારે ન કરવું હોય તો બી મારે એ કાર્ય કરવું પડશે અને ખોટા કર્મને ચોંટાડવા પડશે. આવા સંસારમાં રહેવાનો અર્થ શું છે? પોતે જાગી ગયા, આત્મા જાગી ગયો, વૈરાગ્ય આવ્યો અને પોતે ત્યાંથી બહાર નીકળી અને જાતે જ દીક્ષા લઈ લીધી, સાધુ બની ગયા. રાજાને કીધું કે મારે હવે કંઈ નહીં જોઈએ, મને આમાંથી હું ઘણું શીખી ગયો, બધું જ શીખી ગયો. એમ કરીને રાજમહેલ છોડીને ચાલી ગયા સ્થૂલીભદ્રજી. સ્થૂલીભદ્રજી ગયા સંભૂતિ વિજય મહારાજ પાસે, જે સ્થૂલીભદ્રના ગુરુ બને છે, અને ત્યાં પ્રોપરલી એમણે દીક્ષા લીધી. અને દીક્ષા લઈ અને સંયમ પાળવા માંડ્યા. 12 વર્ષ રહીને એટલી સાધના કરી સોલિડ, અને બ્રહ્મચર્ય તો એવું પાળ્યું કે 12 વર્ષ નજર ઊંચોઈ કરી અને કોઈ સ્ત્રીની સામે ન જોઈ. આપણે તરત જ નજર ઉપર થઈ જાય કોઈ આવ્યું હોય તો, આ તો સામે જ ન જોઈ, એમની નજર નીચે જ. એવી રીતે 12 વર્ષ એમને બ્રહ્મચર્ય પાળ્યું. એક દિવસ ચોમાસું આવ્યું, 4 મહિના. આપણને ખબર છે કે 4 મહિના જ્યારે ચોમાસું આવે ત્યારે એક જગ્યાએ જ સાધુએ રહેવું પડે છે. તો આ સંભૂતિ વિજય જે આચાર્ય હતા, એમને બીજા 3 શિષ્યો પણ હતા. સ્થૂલીભદ્ર પછી બીજા 3, એટલે ટોટલ 4 શિષ્યો હતા. તો એક શિષ્યોએ ચોમાસું ક્યાં કરવું એવા અભિગ્રહ કર્યા, એવી ડિફિકલ્ટી. જેટલું ડિફિકલ્ટ વધારે કરો અને એટલું વધારે તમે કોન્કર કરી શકો, એટલું વધારે મહાકર્મની નિર્જરા થાય છે. ઇટ્સ વન ઓફ ધ સિસ્ટમ ઓફ જૈન ધર્મ. જેમ એક ઉપવાસ કરો કે એક સાથે 8 કરો, એમાં ફાયદો કેટલો થાય છે, એવી રીતે જ જેટલો અભિગ્રહ કરો. તમે પહેલે જ દિવસે 8 પચકાણ લઈ લો કે એક દિવસે લો, એમાં બી ફરક છે. તમારું મન મક્કમ થાય. ઇટ્સ બેસ્ડ ઓન ધેટ. તો પહેલા શિષ્યએ કીધું, આચાર્યને નમન, ગુરુને પગે લાગીને કે એ ગુરુદેવ, મને આ 4 મહિના ચોમાસું એ મારે જંગલમાં સિંહનું જે ગુફા છે, કેવ છે, જ્યાં લાયન રહે છે, એની બહાર બેસીને કરવું છે. 4 મહિનાના ઉપવાસ અને હું ત્યાં બેસીને કરીશ. આઈ નીડ ટુ કોન્કર ધ ફિયર. ગુરુએ કીધું, જેમ સુખ સમજે એમ કરો. ઓકે, તમે કરો. બીજાએ કીધું, બીજા શિષ્યએ કે મને આ જંગલમાં એક મોટો નાગ છે, સ્નેક, એના દર, એટલે એ જ્યાં રહે છે ત્યાં બહાર બેસી અને 4 મહિનાના ઉપવાસ કરીને મને ચોમાસું કરવું છે. ગુરુએ એને પણ કીધું, બરાબર છે, કરો તમે. ત્રીજા શિષ્યએ કીધું, મને જે ગામની બહાર મોટો કૂવો છે, એની પાળ છે, પાળ એટલે એની બોર્ડર, એના ઉપર બેસીને કૌશક કરીને 4 મહિના કરવું છે, એટલે હલનચલન વગર ઉપવાસ કરીને. જો કૌશકમાંથી હલી જાય તો સીધા કૂવામાં પડે ને મરી જાય, એટલે એટલું સ્થિર એમને રહેવું પડે. તો આવો અભિગ્રહ કર્યો. ગુરુએ એને પણ હા પાડી. અને સ્થૂલીભદ્ર આવીને કીધું કે ગુરુદેવ, જો આપની આજ્ઞા હોય તો મારે અહીંયા જે ડાન્સર છે, વેશ્યા કોશાના ઘરે મારે જઈ અને ત્યાં ચોમાસું કરવું છે. ગુરુએ ઉપયોગ મૂક્યો, પોતે વિચાર કર્યો. એકદમ જ જ્ઞાની ગુરુને કીધું, હા, તમે જઈ શકો છો. ચારેય જણ પોતપોતાની જગાએ ચોમાસું કરવા ગયા. સિંહ અને સર્પ એટલે કે નાગ, એ બંને
સાધુઓને જોઈ, એ લોકોનો પ્રભાવ જોઈ, એ લોકોની એવી સાધના જોઈ અને શાંત થઈ ગયા, કંઈ કરી ન શક્યા. અને ત્યાં એ સાધુઓ પોતપોતાની રીતે બેસી ગયા 4 મહિનાના ઉપવાસ લઈને કાવસક કરવા. અને પેલા કૂવાની પાળ ઉપર પણ જઈને બેસી ગયા. સ્થૂલીભદ્ર જે કોસાના ઘર આવ્યા, કોસાએ વિચાર્યું જો છેલ્લે આવવું જ પડ્યું ને, 12 વર્ષ છોડીને ગયેલા પણ કોઈનાથી રોકાતું નથી મને મારી જોડે મિલન કરવાનું, મારી જોડે ટચ રિલેશન રાખવાનું. એકદમ પોતે અભિમાન થઈ ગયું કે હું કેવી છું કે ભલભલા લોકો આવી જાય છે, આ સાધુ બનીને પણ કેવા આવવું પડ્યું. એમને કોસાએ ખૂબ જ ફાઇન આવકાર આપ્યો, ખૂબ જ ફાઇન. એમને ઘરમાં લઈ ગયા અને કીધું આ ભલે પધાર્યા, હવે અહીંયા જ રહો મારી જોડે, તમે સાથે મિલન કરો, મારી જોડે રહો, આપણે લાઈફ બહુ સારી કાઢશું, પછી તમારે સાધુપણું પાળવું હોય તો પાળજો, આ મારું શરીર, આ ઘર, આ બધું જ તમારું છે. એ રીતે કોસાએ સ્થૂલીભદ્ર મુનિને કીધું બધું. સ્થૂલીભદ્રએ કીધું કે હું મુનિ થયો છું, હું અહીંયા ચોમાસું કરવા આવ્યો છું, મારાથી તું દૂર રહે. મને આ તું ચલિત એટલે કે મને તું ફસાવા માંગે છે એ થવાનું છે નહીં. મને એક જુદી જગ્યા આપી દે તારા ઘરમાં, એટલે હું ત્યાં એ રૂમમાં બેસીને મારું ચોમાસું કરી શકું. કોસાએ એમને પોતાના ઘરમાં એક જુદી જગ્યા આપી. જુદી જગ્યા આપી અને ત્યાં એમને રાખ્યા. અને રોજ એમને જે ખાવાનું આપે, પોતે રોજ જુદા જુદા કપડાં પહેરે, એટ્રેક્ટ કરવા માટે જઈને ખાવાનું આપવા, કે હું એમને કંઈ પણ કરી અને મારી જોડે ભોગ ભોગવવાનું કરાવીશ જ. એવું તો શું છે, મારામાં પણ આટલું છે તો મારે હવે જીતવું જ છે, મારે હવે એમને ઢીલા પાડવા જ છે. એમ કરી અને કોસા રોજ જાય અને રોજ પહેલાં એમની સામે જોઈ નહીં અને આ રોજ નવા નવા કપડાં. પછી તો એણે ચાલુ કર્યું, ડાન્સ કરવાનું ચાલુ કર્યું એમની સામે મ્યુઝિક, ડાન્સ બધું એવી રીતે એટ્રેક્ટ કરવા માટેનું બધું જ ચાલુ કર્યું. રોજ કે મારા જેવી તમને કોઈ સુંદર મળશે નહીં. રોજ આમ એને જઈ અને ટ્રેક કરતા હતા. એક દિવસ સ્થૂલીભદ્રએ એમને કીધું કે આ તું જે પ્રશસ્ત ભાવે, એટલે જે તારા ભાવ સોલિડ ભાવ છે, એ ભાવથી તું જે ડાન્સ કરે છે, એ જ ભાવ જો તું ભગવાનની સ્તુતિ માટે વાપરે તો તારું સંસાર લિમિટેડ થઈ જશે. એમ કરીને એને ધર્મનો બોધ આપ્યો કે તારામાં ભાવ ખૂબ જ સોલિડ કરી શકે એવી છે તું, પણ એ હમણાં ખોટા લાઈનમાં તું રાખે છે. ભગવાનની સ્તુતિ કરવામાં રાખ તો તારો સંસાર લિમિટેડ થઈ જશે. આ વાત સાંભળી અને કોસાના એવા સારા કર્મનો ઉદય, તો એને એકદમ શરમ આવી, પશ્ચાતાપ થયો કે આટલા મહાન મુનિને મેં પાડવામાં, પોતાની સાધનામાં નીચે પાડવા માટે હું નિમિત્ત બનત. એકદમ જ પશ્ચાતાપ કર્યો, પગે લાગી અને સ્થૂલીભદ્ર પાસે શ્રાવકના 12 વ્રત લઈ અને પોતે શ્રાવિકા બની. ચોમાસું પૂરું થયું, દરેક સાધુઓ પાછા આવ્યા ગુરુ પાસે. પહેલાં તો પેલા સિંહની ગુફામાં રહેલા સાધુઓ આવ્યા, ત્યારે ગુરુએ એમને આવકાર આપ્યો કે તે ખૂબ જ દુષ્કર કામ કર્યું છે. દુષ્કર મીન્સ એક્સ્ટ્રીમલી ડિફિકલ્ટ.
ધન્ય છે તને. એના પછી જે સાપના દર પાસે, નાગના દર પાસે રહેલા એ આવ્યા, સેમ ચીજ કીધું, ધન્ય છે તે ખૂબ જ ડિફિકલ્ટ કર્યું છે, અભિગ્રહ પાળ્યો. કૂવાની પાળ ઉપર બેઠેલાને પણ કીધું, ધન્ય છે તે ખૂબ જ સારી રીતે અભિગ્રહ પાળ્યો. સ્થૂલીભદ્રને આવતા જોઈ અને ગુરુ તો ઊભા થઈને કીધું કે તે તો દુષ્કરમાં દુષ્કર, ધન્ય એટલે આવું તો કોઈ પાળી ન શકે એવું તે પાળ્યું છે. ધન્ય તારા અભિગ્રહને. ગુરુએ આટલા વખાણ કર્યા શિષ્યના. બાકીના 3 શિષ્યોને મનમાં વિચાર થયો કે આવું તો શું કે ગુરુએ ઊભા થઈને આમનો આવકાર કરી અને આટલા વખાણ કર્યા. એમાં જે સિંહ પાસે રહેલા શિષ્યને જેલેસી થઈ ગઈ. જેલેસી થઈ ગઈ કે આ તો અમે આટલું ડિફિકલ્ટ જગાએ જઈને આવ્યા ને આ તો એક ઘરમાં આરામથી રહેતા હતા અને તો પણ ગુરુએ એને વધારે માન આપ્યું આપણા કરતાં. પોતે તો સ્ત્રીના સંગમાં રહેલા છે તો બી એને માન આપ્યું ને અમે સિંહની સામે હું બહાર બેઠો ને મને ખાલી આવકાર આપ્યો. જેલેસી થઈ. ગુરુ ઉપર થોડો ક્રોધ આવ્યો કે હું પણ બતાડી દઈશ હવે. એવા વિચાર જોડે રહ્યા. બીજું ચોમાસું આવ્યું વરસ પછી. સૌથી પહેલાં જઈ અને એ સાધુએ કીધું કે ગુરુદેવ મને આજ્ઞા આપો, મારે બી કોસાના ઘરે જઈને ચોમાસું કરવું છે. ગુરુએ તરત કીધું પોતાના શિષ્યને કે આ તારું કામ નથી. આવું કામ માટે ખાલી સ્થૂલીભદ્ર જ પોસિબલ કરી શકે એમ છે. બીજું તારું કામ નથી કોસાના ઘરે રહેવું. પણ પેલાને તો મનમાં દાઢ ચલેલી એકદમ કે મારે તો બતાડી જ દેવું છે. એટલે ગુરુને ખૂબ જ ફોર્સ કર્યો. છેલ્લે ગુરુએ કીધું તને જે સુખ પામે એ પ્રમાણે કર ભાઈ. ગુરુની આજ્ઞા લીધી ન લીધી અને પોતે પહોંચી ગયા કોસાને ત્યાં ચોમાસું કરવા. આવીને કીધું કે હું ચોમાસું કરવા આવ્યો છું. કોસા તો હવે શ્રાવિકા બની ગઈ હતી. તરત સમજી ગઈ કે આ મારા ગુરુ સ્થૂલીભદ્ર ને નીચે પાડવા અને એમનાથી પણ વધારે અહીંયા રહી અને પોતાની સાધના બતાડવા માટે આવ્યા છે. તો કોસાએ તરત એમની પરીક્ષા, એમની એક્ઝામ લેવા માટે કીધું કે તમારે જો કોઈ ડાન્સર અને વેશ્યાના ઘરે આવવું હોય તો અહીંયા તો પૈસા, અર્થ જોઈશે, પૈસાનું કામ છે. અહીંયા કંઈ એના વગર રહેવા ન મળે કે તમે પૈસા આપો તો હું તમને રહેવા રાખું. આ પ્રમાણે એને શરત મૂકી. તો શરત મૂકી તો રાજાએ એને કીધું કે હું તમને પૈસા લાવી આપીશ તને. સાધુએ કીધું કે મને અહીંયા રહેવા દે. ત્યાં રાખ્યા અને 2-3 દિવસ થયા નથી અને પેલી જાણી જોઈને નવા નવા કપડાં પહેરી અને ત્યાં જાય અને ત્યાં જઈ અને એમને ખાવાનું, ભોજન આપે, ખાવાનું આપે, ત્યાં ડાન્સ કરે જાણી જોઈને. તો 2-3-4 દિવસમાં તો પેલા ઢીલા પડી ગયા. એકદમ જ મન થાય કે હવે આવે નહીં કોસા રૂમમાં તો ચેન ન પડે. રાહ જોઈ દરવાજા ઉપર કે હવે ક્યારે અંદર આવે. એટલા ઢીલા પડી ગયા. અને જ્યારે પેલી આવી તારે કીધું કે મારે તો તારી જોડે ભોગ ભોગવવા છે. હું સાધુ પણ તો પછી પાડીશ, પણ મને અહીંયા રહી અને તારી જોડે ભોગ ભોગવવા છે, તારી જોડે રહેવું છે અને અહીંયા સંસારનું સુખ લેવું છે. ત્યારે કોસાએ કીધું હજી બી પરીક્ષા કરવા આગળ કે જે આપણે વાત કરેલી, તમારે જો મારી જોડે ભોગ ભોગવવા હોય તો મને પૈસા જોઈશે, કરોડો રૂપિયા જોઈશે, તમારે આપવા, કરોડો સોના મોરો જોઈશે, આપવી પડશે. તો સાધુએ કીધું મને કોઈ વાંધો નથી, મને કહો ક્યાંથી હું લાવું તો લઈ આવીશ. તો કે કોસાએ કીધું કે અહીંયાથી નેપાળ જે દેશ છે, નેપાળ દેશનો રાજા
નવા સાધુઓ જે જાય છે એને એક હેવી ટાઈપનું રત્ન કંબલ આપે છે. કંબલ મીન્સ શોલ અને રત્ન મીન્સ વેરી એક્સપેન્સિવ, જે એમાં થોડા સેમી પ્રેશિયસ ને પ્રેશિયસ સ્ટોન લગાડેલા હોય. તો એ કંબલ તમે લઈને આવો તો હું તમારી જોડે ભોગ ભોગવીશ. ચોમાસું, સાધુને અમુક કિલોમીટરથી બહાર જવાય નહીં, તો બી એમને એનું ધ્યાન ન રાખ્યું અને પોતે ગયા નેપાળ, બિહારથી નેપાળ ગયા. રત્ન કંબલ રાજા પાસથી મેળવ્યું, પેલી એક્સપેન્સિવ શોલ, અને પાછા આવ્યા કોસાના ઘરે. કોસાને આપ્યું. કોસાએ કંબલથી પોતાના પગને લૂસ્યા અને પછી પોતે ગટરમાં નાખી દીધો. તો સાધુ તો એકદમ જ નવાઈ પામ્યા કે આ તે શું કર્યું, કે આટલું મોંઘું રત્ન કંબલ તે એકવાર લૂસી અને કાદવમાં નાખ્યું, તે મને આના માટે મોકલ્યું છું. તો કોસાએ કીધું, હે મુનિ, સાધુને કીધું કે તમને આ રત્ન કંબલ ગટરમાં જતું દેખાયું, પણ આ રત્ન કંબલથી પણ વધારે એક્સપેન્સિવ, મૂલ્યવાન તમારા આત્માને તમે પાછો કાદવમાં નાખી રહ્યા છો, એ કેમ નથી દેખાતું? કે આ આખા 14 રાજલોકમાં જે સંયમ ધર્મ જે તમે પાળો છો, સાધના કરો છો, એમાંથી નીકળીને પાછા ગટરમાં આવવું છે, એ તમને કેમ નથી દેખાતું? અને સંસારના ભોગોના પાછું વિચાર કરો છો, તો એ ગટર નહીં તો શું છે? સાધુને તરત જ ખ્યાલ આવી ગયો કે આ બરાબર છે, આને મને બોધ આપવા જ માટે આ કરેલું હતું બધું. એ તરત જ એને કીધું કે કોસાને કે તે મારો આત્માને બચાવી લીધો. સંસારના સાગરમાં પાછો પડતા તે મને બચાવી લીધો. હું તારું ખૂબ જ અનુમોદન કરું છું, મને ક્ષમા કરજો. એમ કરીને ચોમાસું પૂરું કરીને પોતે ગયા સીધા ગુરુ પાસે, અને ગુરુને કીધું, હું મારા આત્માને નિંદું છું, મારા આત્માથી આ થઈ ગયું છે, મારાથી તમે મને પ્રાયશ્ચિત આપો. અને હું તમારી વાત માનું છું કે સ્થૂલીભદ્ર જેવું દુષ્કર, ડિફિકલ્ટ કામ કોઈ બીજું કરી શકે એમ નહોતું. કોસાએ પોતાના ગુરુની સ્તુતિ કરતા વિચાર્યું સ્થૂલીભદ્રની, કે જે સ્થૂલીભદ્રએ મને 12 કરોડ સોનામરો આપી હતી જ્યારે સંસારમાં મારી જોડે મોજશોખ કરતા હતા, એમને મને સંસાર પણ સારી રીતે બતાડ્યો અને સાધુ અવસ્થામાં મારે ત્યાં આવી વ્રતો આપી અને મારા આત્માને પણ બરાબર ઓળખાણ આપી. ધનનું દાન આપી, પૈસાનું દાન આપી અને મને સુખ આપ્યું, અને વ્રતનું દાન આપી અને મને પરમ સુખ આપ્યું. આ રીતે એ પોતાના ગુરુની સ્થૂલીભદ્રની સ્તુતિ કરતી હતી. તો આમ સ્થૂલીભદ્રનો દાખલો હોય છે બ્રહ્મચર્યનો મોટામાં મોટો દાખલો. કહેવાય છે કે મોહના ઘરમાં જઈને મોહને જીત્યો, મીન્સ પોતાના મોહમાં અંદર જઈ અને કોન્કર્ડ મોહ ઇઝ વેરી ડિફિકલ્ટ. તમે એકલા કશે બેઠા હો અને તમે વિચાર ન કરો એ વાત જુદી, પણ તમે એ સરાઉન્ડિંગમાં હો અને ત્યાં તમે લપસી ન પડો, એ બહુ જ ડિફિકલ્ટ છે, વિચ સ્થૂલીભદ્ર વોઝ એબલ ટુ કોન્કર. આ જ સ્થૂલીભદ્ર એટલું પુણ્ય બાંધ્યું, આટલું ડિફિકલ્ટ કામ, કે નેક્સ્ટ 82
બીજી 24 ભગવાનો થશે. કેટલી ટાઈમ? 82 ટાઈમ્સ. અગેન એન્ડ અગેન થયા જ કરશે 24 ભગવાનો. 82 ટાઈમ્સ સુધી એ દરેકના શાસનમાં જ્યારે બ્રહ્મચર્યની વાત હશે ત્યારે આ જ સ્થૂલીભદ્રના દાખલો અપાશે. વિચાર કરો, એક સાધુનું આ બ્રહ્મચર્ય કેટલું ઇમ્પોર્ટન્ટ ને કેટલું ડિફિકલ્ટ છે કે એના દાખલા 82 24 સુધી દેખાશે અને અપાશે. આજ તમે જુઓ તો આપણે લોકો બોલીએ છીએ ને, મંગલમ ભગવાન વીરો. ઘણા જણ બોલતા હોય છે રોજ, મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલી ભદ્રાદાય જૈન ધર્મોસ્તુ મંગલમ. ભગવાનને મંગલ છે. ભગવાનના શિષ્ય ગુરુ જે આપણા માટે છે ગૌતમ સ્વામી, એ મંગલ છે. એટલે ગુરુનું પદ મંગલ છે. અને એના પછી સ્થૂલીભદ્રનું નામ એટલે બ્રહ્મચર્ય એ મંગલ છે. વિચાર કરો કેટલું ઇમ્પોર્ટન્સ બ્રહ્મચર્ય છે. ધ મિનિંગ ઓફ બ્રહ્મચર્ય વી મસ્ટ અન્ડરસ્ટેન્ડ. ચર્ય મીન્સ ચરવું, મીન્સ વિધિન, કન્ફાઇન્ડ વિધિન દેટ, એટલામાં જ રહેવું. અને બ્રહ્મ એટલે તો આત્મા, પરમ બ્રહ્મ એટલે પોતાનો આત્મા. તો જે જીવ પોતાના આત્મામાં જ રહેતો હોય એ જીવ બ્રહ્મચર્ય પાળે છે એમ કહેવાય. આત્મા સિવાય એને કંઈ દેખાય નહીં, બીજું કંઈ ફિઝિકલ બોડીનું એટ્રેક્શન ન દેખાય. એ બ્રહ્મચર્ય પાળે છે, મીન્સ પોતાના આત્મામાં જ ચરે છે, પોતાના આત્મામાં જ રહે છે. અને એટલા જ માટે જૈન ધર્મમાં પહેલાં તીર્થંકરનું મંગલ, પછી ગુરુનું મંગલ. એટલે ગુરુ કહે છે મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ, અને પછી મંગલમ સ્થૂલીભદ્રનું દાખલો લઈ અને બ્રહ્મચર્ય જેવું તપ બીજું કંઈ છે નહીં, એ રીતે કહેવામાં આવે છે. એક દિવસનું તમે મન વચન કાયાથી સોલિડ બ્રહ્મચર્ય પાળો તો આપણા શાસ્ત્રમાં બતાડ્યું છે 80 ઉપવાસનો લાભ મળે છે. વિચાર કરો, એક દિવસ મન વચન કાયાથી એકદમ જ કડક બ્રહ્મચર્ય પાળવાથી 80 ઉપવાસનો લાભ મળે છે. સંસારના કોઈ પણ એટ્રેક્શન સ્ત્રી કે પુરુષના તરફ જોયા વગર પાળો તો. આ જ વ્રતમાં અમુક અતિચાર લાગે છે, મિસ્ટેક્સ થઈ શકે છે. મિસ્ટેક્સમાં એમ બતાડ્યું છે કે લગ્ન ન થયા હોય અને એની જોડે ભોગ ભોગવ્યો, કોઈ એકદમ યંગ છોકરી કે એ હોય એની જોડે ભોગ ભોગવ્યો, પોતાના ફેમિલી સિવાય બીજા બધાના લગ્નોમાં ઇન્ટરેસ્ટ રાખીને એ લોકોના લગ્નો કરાવીએ કે ભાઈ આને મેળવી આપે, આને. ઇટ્સ નોટ અવર ડ્યુટી. બિકોઝ આપણે સમજવું જોઈએ કે બ્રહ્મચર્ય વ્રત કોઈનું તોડાવીએ એમાં દોષ લાગે છે. આપણી ડ્યુટી છે આપણા છોકરાઓ સુધી કે આપણા ગ્રેન્ડચિલ્ડ્રન સુધી. એના પછીની બીજું જે છે આપણી ડ્યુટી નથી, દરેકના પોતાનું ફેમિલી ડ્યુટી છે. તો એ રીતે ન સમજી અને આપણે એ બધું ન કરવું બને ત્યાં સુધી, ખાલી કન્ફાઇન ટુ અવર ઓન ફેમિલી. અને જો બીજાનું કંઈ કરીએ તો એમાં અતિચાર લાગે છે. અને બીજો અતિચાર લાગે છે કોન્સ્ટન્ટલી મગજમાં કામ ભોગના તીવ્ર ઈચ્છા, ઇન્ટેન્સ ઈચ્છા જ રહ્યા કરે. તો આવી મિસ્ટેકો થાય છે અને એના જ માટે આવા અતિચારોના હિસાબે પ્રતિક્રમણ કરવું પડે છે. તો આ બ્રહ્મચર્ય વ્રત પાળવું, બને તો બીજાને પણ સમજાવવું. અને આ વ્રતથી આપણે ઘણા હિંસાથી પણ બચી જવાય છે. આપણા ભાવો પણ આપણે ખૂબ જ પ્યોર અને શુભ રાખી શકીએ છીએ. તો આ ચોથું વ્રત એ
થુલાવ મેવણાવ વીરમણન વ્રત એટલે બ્રહ્મચર્યનું વ્રત છે. ખાસ કરીને ચોમાસું હોય, 4 મહિના જો ન પડાય તો 8 દિવસ પાળી શકીએ આપણે સંવત્સરી અને પર્યુષણના. બીજું મોટી પાખી, મોટી ચૌદસ, ચોમાસી જે પાખી આવે, ચોમાસી ચૌદસ આવે, એ બધા શુભ દિવસ તો ખાસ પાળવું. તો આ રીતે બ્રહ્મચર્યનું વ્રત આપણે લઈ અને પાળવું જોઈએ. તો આ ચોથું વ્રત શ્રાવકનું થયું. તો આજે આપણે આ ચોથું વ્રતમાં આપણે અટકીએ, અને કંઈ પણ સવાલ હોય તો નેક્સ્ટ ટાઈમ જ્યારે હશું ત્યારે પૂછજો, અને ક્યાં તો વોટ્સએપ થાય તો વોટ્સએપમાં પૂછજો. તો આવતા વખત સુધી જય જિનેન્દ્ર.